તમારી જુવાની બતાવશે। આજે પણ તમારામાં પૂરી શ્રદ્ધા ભાવ હશે, જેમ નરસૈયાના મામેરું એટલે કે કુંવરબાઈનું મામેરું પૂરવા માટે આવ્યા હતા દ્વારકાધીશ, એમ આજે પણ તમારી અંદર ભાવ હશે તો આજે પણ બાપુ સાક્ષાત આવે છે હાજરા હાજર કરીને મામેરું પૂરવા માટે। કેટલાય દિવસની મહેનત અને કેટલાય દિવસના કાર્ય પછી જ્યારે બાપાના સાનિધ્યમાં આવવાની વાત થઈ ત્યારે અમારા અહોભાગ્ય કહેવાય સમગ્ર વાળુકડી સંસ્થાન કે અમને આજે આ સ્ટેજ ઉપર મોકો મળ્યો કે જ્યાંથી અમારા બાળકો કેટલા તો બહેનો એવા છે કે જે રૂપાવટીની સ્કૂલમાં શાળામાં સંસ્થામાં ભણીને બહેનો અહીંયાથી ત્યાં આવ્યા છે, તો આજે તમારી દીકરીઓ પણ ક્યાંક ને ક્યાંક અંદર હશે। આજે અમારી દીકરીઓ છે એ એટલી મહેનત કરે છે કે આજે માત્ર રાજ્ય કે દેશ નહીં પણ ચીન જેવા ઇન્ટરનેશનલ જગ્યાએ પણ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને અમારી દીકરીઓ અમારી સંસ્થાની દીકરીઓ પોતાનું નામ રોશન કરે છે। તો આજે દરેક બહેનો માટે પણ એકવાર તાળીઓની ગર્જના કરવી જોઈએ। કેટલાય દિવસની મહેનત કેટલાય દિવસના પરિશ્રમ પછી તમને ખરેખર બધાને એટલી મજા પડવાની છે કે મારે એનું પહેલા નથી કહ્યું કે હું પછી કહીશ, પણ હું દરેક વ્યક્તિનો આભારી છું, બાપાનો પણ આભારી છું કે અમારી દીકરીઓને તમે સ્ટેજ આપ્યું। અમારા સંસ્થાના અમે નાગદાદાના સાનિધ્યમાં રહીને જે વિશાળ વટવૃક્ષની નીચે છાયામાં જેમ પહેલા આજે અમારી દીકરીઓ છે પોતાનું નામ પોતાનું કામ કરી રહી છે અને વિવિધ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે। મારે વધારે વાત નથી કરવી, હવે તમે જ નિહાળો। અમારી દીકરીઓ તમારી સામે રજૂ કરે છે તમારો ભાવ, તમારું મન અને તમારા આત્માને જાગૃત કરવા માટે કુંવરબાઈનું મામેરું ભગવાન કૃષ્ણ આજે પણ આવે છે। જો તમારામાં ક્યાંય ને ક્યાંય શ્રદ્ધા હશે, તમારામાં ભાવ હશે તો દ્વારકા વાળો આજે પણ આવે છે। એ બાપાના સાનિધ્યમાં અમે સમગ્ર નાટક રજૂ કરીએ છીએ, અર્પણ કરીએ છીએ અને આવીએ છીએ। हाँ हाँ मैं कौन है बैठी Alah pela ya solo
જય શ્રી કૃષ્ણ. ભગત, કુંવરબાઈના કઈ સમાચાર છે કે નહીં? સમાચાર તો કઈ નથી, પણ મારા મુરલીધરની કૃપાથી બધું જ કુશળ છે. એની કૃપાથી કુંવરબાઈને એનું સાસરું મળ્યું છે. દેવરબાઈના દેવ જેવા સસરા, દેવળબાઈના દેવી જેવી સાસુ, ને પતિ તો જાણે પ્રેમની પરબડી. બેનને તો સાસરે સુખની શીતળ છાયા છે. સારું ભગત, આજ તો આપણા ગામમાં ભજન લાગેલા છે, ત્યાં જવાનું વખત થઈ ગયું છે. હું તમને શું કહું છું, આ સીમંતાઈ મારી માં તો નથી, પણ મારા બાપુને ગંગોત્રી મોકલીએ તો કેમ રહેશે? એ બધી મને ના ખબર હોય. બાને પૂછ. મારા બાપુ હાજર હશે તો મને હા મળશે. બાઈ તો બધાને ગંગોત્રી મોકલી, મોટા ભાભી પીએ ને નાના બહેનને પીએ રહ્યા, પણ મારા બાપુને જુનાગઢ કેમ નથી મોકલી? મેં તને કીધું ને કે બા ને દાદીને પૂછી લે. પણ બા કે દાદી મારા બાપુને બોલાવતા જ નથી, એ મારું માનતા નથી. તમે જ કહો, તમારે માનશે? બા ને દાદીની જે બોલશે એ કરશે. તારા ન બોલાવે તો મારે હાલશે. ઈ ભગતડો મારે હું લાવવાનો છે. અહીંયા આવીને ભીખ માગશે મારા ઘરે. તમે મારા બાપુને એવું થયેલું બોલતા હો કે ભિખારીને મારા બાપા છે, જે પૂછશે એ લાવશે, અને નહીં લાવે તો તમારું કઈ લઈ નથી જવાના. જો તો ખરા મારા બાપ આટલા મોટા સાથે મોટા ભાઈની સામે બોલતા ગુજરાતી નથી. તમારા ભિખારી જેવા બાપે તમને સંસ્કાર આપ્યો હોય એવું લાગતું નથી. હા, આ ભિખારીની દીકરીએ તો પૈસા તમારા ઘરની માથે ગોલકી કરી નાખી છે. અરે બેનબા, તમે તે ભાવ કેમ બોલો છો? મારા બાપાએ કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી હો. તમે આવું ભૂંડું કામ બોલો છો? ખાલી પ્રસંગમાં કાગળ લખવાની વાત છે, એમાં આવડું મોટું વાતનું વર્તન કરો છો. જો કુંવર, મારા ઘરે આ પહેલો શુભ પ્રસંગ છે. આવા ટાણે હું મારા કંગાળ અને ભિખારી બાપને મારા ઘરે બોલાવવા નથી માંગતી. બા, આવા તમે કેમ બોલો છો? એ ભિખારી છે ને તો એ મારા દ્વારકાધીશનો છે. મેં બોલતી કરીને બે તકનું પૂરું પાડી દે છે. તમારી દેશની દેવીને કોઈ દિવસ માંગભાઈ ડોકાવાનો નથી પડ્યો. એલી તું મારા ઘરનું ખાય, મારા ઘરની ખોદરી કરે. મારી બા મારી બેની સામે બોલે. તારા નાની તારા દેશનો ભિખારી બાપને તો મારે નથી બોલાવો, પણ તને પણ મારે આ ઘરમાં નથી રાખવાની. હાલતી રહેતા જાતા ભિખારી બાપ પાસે. પણ મારી વાત તો સાંભળો. નથી સાંભળવી. મારા ઘરમાંથી તું હાલતી જા માલમ. આમ કેમ કરો છો? પણ બોલવામાં વાંધો શું છે? બધો વાંધો છે મારે. ઈ ભગતોનો ને તારો ભિખારો બાપ ઈ મામેરો શું કરાવશે તને? ધૂળ ને ઢેફા, બીજું તો શું હોવાનું? તંબુરો. ભાઈ તો આની ઉપર ખોટા ગુસ્સે થાય છે. તમે કાંઈ કહો ને બેન. ભાઈ, તમે ખોટા ગુસ્સે થઈને તમારો આખો દિવસ બગાડો ના. તમે તમારા ભાઈબંધ ડેલીએ બેઠા છે ને એની પાસે જઈને બેઠો. પણ સાંભળો ને, એકવાર મારી વાત સાંભળો ને. આપણે શું? તમારો જ વાંક છે ભાભી. આખો દિવસ મારા બાપુ બીજું કઈ આવડે છે? એની યાદ ન કરું તો બીજા કોને કરું? એની સિવાય મારું છે કોણ આ દુનિયામાં? લે, આને એમની જ બાપ ને અમે મને એમની બાપ વગરના. દાદીમા, તમે બધાને સમજાવો ને. મારી મા અને ભાઈના ગયા પછી મેં કોઈ દી મારા બાપનું મોઢું જોયું નથી. બસ એકવાર એને તેડો ને પછી મારે બીજું કાંઈ જોતું નથી. સાસરે આવી ત્યાં સુધી મારા કાકા ઝઘડાઈ જોયા નથી. હવે ખાલી મારા બાપુ આવે તો બસ છે. સમજાવો ને દાદીમા, આ બધાને સમજાવો. પણ બા, આનો નેઠા વગરનો બા નાચી જાય પેટ ભરતો આની માટે શું કામે લાવો છો? દાદીમા, આ શુભ પ્રસંગે અમને બાપ દીકરીને છેલ્લી વાર મળી લેવા દો. બા, હું તમારી આગળ થોડો પાત્ર છું, ભૂખ માંગુ છું. મારા બાપુને તેડાવો. જો લે, ભિખારીની દીકરી છે ને એ આને આજે શાદી કરી બતાવી. પછી તમે બધું કહેશો એમ જ કરીશ. પૈસા એકવાર માગી લ્યો ને મારી વાત. આ કુંવરબાઓ આટલું બધું કેમ કામ કરે છે? કાંઈ નહીં, શ્રીમંત પ્રસંગે એના બાપને તેડાવવા માંગે છે. તો ઘરે નીકળે આવે કાલે કંકોત્રીના કાગળ
મોદીને જડાવીએ. હું ખેડિયાને કહી દઈશ કે કાગળ જૂનાગઢ પકડી દે. આ તો મને એમ કે ભક્તિવાળા મારાને ક્યાં હેરાન કરવા, પણ બોલવાની આટલી બધી ઈચ્છા છે તો તેડાવો પણ તમારે લખાવો કાગળ. તમારે તો એવું જ છે ને, તમે બધા થોડા પછી કામને આગળ ભૂંડા લાગવાના છો. મને બધા કહેશે કે ચાંદમાં તુલસીનું પાંદડું અને ગોપીચંદનનો કાગડો મૂકીને માંડવા વચ્ચે શાંત તો ઊભો રહેશે. ખાલી કાગળને શું ચિતરવા? મારે એની નવરાશ નથી. પણ બા હવે શું કામ કરો છો? જાઓ ઘરમાં, ઘણા બધા કામ છે, કામકાજ કરો, મારું લોહી પીવાનું બંધ કરો. પણ બા એટલું કે છે તો લખવા દો ને કાગળ. અમે જોઈને કે કેવા નાગરી નામને ન્યાય કરી મૂકે છે. એના બાપુ કામ કેમ બોલી નહીં એની? હા હો, અમારા માવતર તો કઈ જાજો લાગ્યા નથી. ખાલી 10-12 માણસોને લઈને આવ્યા હતા. છા ભરીને ઘરેણા ને કુટુંબ માત્રના કપડા લાવ્યા હતા. કામ કેમ બોલતા નથી મોટા બેન? એ એના બાપુ તો ગાડું ભરીને સામગ્રી મોકલાવશે. તે ભેગા માણસોને વધારાનું લાગે તો ભલે ને લાવતા. તેડાવો તો તમારે કાગળ લખીને. અરે ભાઈ તમે બધું ભાઈ ખાવ ને. એના બાપુ તો વૈષ્ણવ જન કહેવાય. દેવાય તો ભગવાન સાથે ભાઈ પણ છે. માટે કોર્પેટ માંગી લે. આપણે તો ઠીક, નહીં તો ઈ ઉઘાડા પડશે. આપણે તો બે માંથી કાઢી છે. જાઓ હો કાગળ લઈ આવો, અમે લખાવીએ ને એમ લખો. લ્યો ત્યારે લખો, હું લખાવું છું. 5.5 ટોપું, 1.5 મણ બોપારી, હળદર ને ચોખા પણ 1.5 મણ સાથે રાખવા. શુકરના શ્રીફળ, બધા માટે સોનાના તારવાળી સાડીઓ, દેરાણી, જેઠાણી, મામા મામી, નણંદબા અને બધા સગા સંબંધીઓને ઘરના મોભા પ્રમાણે 5-5 જોડી રેશમી કાપડની જોડી. આખા ગામમાં ઘેર ઘેર રેશમી ધોતિયાની પહેરામણી, ગોર ને મોંમાંથી દક્ષિણા, નાના મોટા સૌને સોનાના હાર, દીકરીને માટે, જમાઈ માટે હીરા માણેક મોતીના સાંકડા ને કુંડળ, 10 હાથમાં સોનાના ભેટ જોશે. હીરાલાલ માટે સોનાના તારવાળું અંગરખું, સોનાની મૂંજડી અને માપા પ્રમાણે પાઘડી 5 બંધાવી અત્તર મોકલાવું. બસ બા, એના બાપુ ગરીબ છે તો આટલું લખીને મોકલીએ. બાકી એના બાપુજી કુંવરબેનને સોળ શણગાર ને મોટા ભાઈને સોનાનો હાર કરી દે તો એમાં ઈ ઉજળા દેખાવાના ને ઘા કાપે. બરાબર છે. મને તો ખાલી 1000 સોના મોહર લખાવતાય શરમ આવે છે. 2000 લાવે તો કઈ ખર્ચો કરે એમ કહેવત. બસ હવે અમારા ઘોડાને કઈ જાજો રોગ નથી. લખાયું છે એટલું મોકલી દે તો રાજી થી ઘીના ઠામમાં ઘી પડી જાય. ને લખ્યું છે એના કરતા વધારે લાવશે તો એની શોભા વધશે ને એને નહીં કાઢે. આપણ વળી બરાબર છે મોટી બેન. આ તો અમે અમારી ફરજ બજાવીએ છીએ. બાકી અમારા માસ્તરની ક્યાં કઈ જાણ છે? કેમ બોલતા નથી નણંદબા? શું બોલે આની સામે? કાંઈ ના લાવે તો કહેજો. જૂનાગઢથી સાલમાં કઈ મોટા પથ્થર મોકલે. તારા પતરા કૂટીને પછી રોવા થશે. કોઈનું કઈ માનતી નથી ને તે. અરે બા કોણ ભાઈ આ બેટા માટે લાભ જોડે તો બાપુ કેમ આવ્યા એ બાબુ તારે દેરાની જેસની ચોકી હતી એ કોની વાત કરો છો અરે બાપરે તો બાપુ દેવ બાપુ દયા ક્યો તારો બાપુ નસીઓ ઈ મેં જેસની મારો બાપ છે અરે કહેવાય કે સાહેબ આ જગતમાં આ દેશની દીકરીને ગમે એટલા તમે દુઃખ આપો આ દેશની દીકરી સહન કરી શકે પણ મહેરબાની કરી કોઈ આ દીકરીના બાપ વિશે ન બોલતા સહન આ દેશની દીકરીને ન થાય કુંવર આમના દોષે ન દોષે એના મન કોકે કીધું કુંવર હા તાર બાપુ આવ્યા ક્યાં એ બાબાના દોષી પાછળ દરવાજે લઈ જાવ ત્યાં કુંવર કરી જે રીતે દેરાની જેઠાણી બાપુ દેરા માંગા એ જ આ ભગતરા કીર્તનની ચડી આ કુંવર હાય હાય આગળ મારી દેરાની જેઠાણી રહે છે કુંવરની આંખમાં લીધા નામડાની દાન થઈ નરસિંહ તો જોઈ પછી ભક્ત હોય કે ભલે સૂર્ય હોય કે પણ આ દેશમાં 5 ડિગ્રી એક બાબુલા ન જોઈ શકે અને નરસિંહ મહેતાએ આ ડિગ્રી સામે જોયું આ બધા ધારું હતું આંખવાળી કરતા પડી ગઈ કુંવરની વાત હાથ કુંવર બેટા કેમ રહે છે પિતાજી રોજ
ત્યારે રડવું શું કરવું? તમારી ભક્તિ દીકરી કેમ છે અને મારે મેળાના બે વર્ષીઓ બોલી કુમાર દીકરીને ઘેરે કેમ જવાય કે મારા દામોદરના ઘેરે કેમ જવાય મારી તો આ જ રીત છે મારે सर्वशक्तिमान हे योगेश्वर मेरी लाज बचा गिरधारी हे कृष्ण અને દ્રૌપદીના નરસિંહ તારે હોલી સ્વીકારજો મારા શાળિયા તમે શ્યામલા મારી ભૂલી સ્વીકારો મહારાજ फांसी करनारને ક્યાંથી ખબર હોય કે હું દુબાથી દીકરીના બાપના બાપને ઊંઘમાંથી જગાડી રહ્યો છું. તો બગાડ્યા કરું મારાથી નથી સંભળ કુંવરને પદ ભરી દર્શક અને બાપની વડે કુંવર આત્મહત્યા કરી એ દર્શિયાના કુંવરના બાપા આબુડામાં ભૈયામાં ભેગા થયા બ્રહ્માંડમાં ઘણા બહુ આપણું તૈયાર થયું તારી કુંવરનું મામેરું ફરવા જાવ
નરસિંહ શેઠ, માફ કરજો, આવતા જરા મોડું. શેઠ તો નથી કે તમે છો, હું તો તમારો વાળો નથી. જાઓ, અંદરથી ઉંમરની હોય મારા નામ શેઠ ભગવાન હું ગયો તો નહીં બોલું આમ, પણ મારાથી જે જાણે ગયા માટે બોલી ગયા. તમારું સાધુ સંતોની એટલું તો લાભ મળે. આ બાઈનું કઈ રૂપ છે? પાર્કમાં જવાનું જઈ ગયો. અમે અમારે ત્યારે રૂપ ચિંતા કરે મોટી રાતને સુમાનો તા એવો તો થતું છે. પણ આ બાઈ ખબર નહીં બેટા કોણ બેટા તમે અહીં હા તારી માં થઈ તને લાડ લેવા આવી છું તારા કોણ પૂરા કરવા આવી છું લાડ પોતા અરે હું તો મેં ખાઈ ખાઈને મરી રહી છું હવે તને કોઈ મેળવી નહીં માં તારો પ્રસંગ સાચવવા 5 વગરની વસ્તુ લાવ્યા છે તમે અમે તારા બાપુના દાસ ને દાસી છીએ એને આજના તમારી બધું લાવવું જોઈએ ને અમને આપણા બધું કહેવું હોય તો માફ કર તમને માફ કરવાનું હું કહું અને तुम्हारी बेटी बेटी शर्मा देखो હે ભાઈ આ નરસિંહ મહેતાને તમારે શું ખબર? મારે કંઈ નહીં પણ મારા ભાઈના જમીન છે એટલે પણ મહેરામણ કરે છે એ મારા પત્ની નરસિંહ મહેતાનો નોકર છે. અમે તો દોષી માંડવા વેપાર અમારો તે નાનું નરસિંહ મહેતાનું એટલે નરસિંહ મહેતાના નાણે વેપાર કરો છો? હા એનાથી તો ઉભરા છે નહીં કે મારા ભાઈને કોઈ ઓળખ નથી. Thank you.
જમાઈ આ સોનાની નાગરી અને આ નોંધમાં લખ્યા પ્રમાણે અરે પણ આ તો સોનાના છે. શું ફરક પડે છે? પથ્થર અને સોનું આમ તો બે બત્રીમાં જ પાકે છે ને. રાખો લ્યો હવે અમે રજા લઈએ. અરે એમ કહેવાય જમ્યા વિના કેમ જવાનું? દીકરીના ઘરનું અમે જમતા નથી. શેઠાણી ચાલો. લે બેટા, તારું પ્રસંગ ખાલી રીતે ઉજવાય કરો. તારા ઘરના લોકો છે ને સુખી થશે. હવે હું જઈએ બેટા. રાધે શેઠ હવે વિદાય તો વાગે પડી. જાઓ એમ તો આ જીવ કેમ કહેવાય, પણ તેડાની વાટ જોતો બેઠો છે. એટલું યાદ રાખજો, તેડું તો તમારું જીવ. આવા કામકાજ ચિંતા રહો તો અમને આનંદ આવે. લે ત્યારે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણને જય શ્રી કૃષ્ણ શું કહેવાય? તમને સાંભળતા કાનમાં અમૃત રેડાય છે. લ્યો તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નામ અનામને આખું ગામ પેરામણી પામ્યું. પણ સતી નરેન્દ્ર કુમાર જેવી રીતે કોઈને યાદ ન આવી. ખીરજી તો આભાર રહ્યા પણ મારી છોડી પીઠું ન પામી. અરે ધૂળ પડીએ માંગણ્યા પડે, ધૂળ પડીએ પેરામણીમાં. આ લ્યો ભાભી, જેટલું આપ્યું છે પાછું લઈ લો એટલે તમને તમારા બાપને કામ લાગશે. એનું જ નામ વહેવાર દીકરી. ગમે તેટલું કરો તો એ ક્યાંક કોઈને તો આપવું પડવાનું. લોકો મેળવું મારવાના. નંદીની દીકરી રહી ગઈ છે. એક કપડાનો તડકો મળી જાય તોય મેળું કરે. દીકરી દેનારા રહી ગયા. દેનારા રહી ગયા. બાપુ નંદી મારું કાચું દિલ છે. કંઈક કરો. આટલું દીધું તો એક કાપડે લઈ ગઈ. તારે ભંડારે ખોટ નથી. દયા કર દયાના સાગર, કૃપા કર કરુણા નિધાન. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.
એક તારો માર્ગ હાસો તું એ ખોટું એક તારો માર્ગ હાસો Oh,